હું મધુભાઈ સાંકટ, ગામ ભાકોદર. બધાય સાંકટ પરિવારને મારા જય માતાજી. કાલે આપણે ભેરાયા સાંકટ પરિવારની એક મીટિંગ રાખેલી છે, તો તમામ ગામના ભાઈઓને નમ્ર વિનંતી કે કાલે બલાડ માતાજીના મંદિરે ખારામાં હાજર રહેવું. અને બીજું કે 27-28 ગામની યાદી મળી અને બધાનો સાથ સહકાર મળે તેવી આશા રાખું છું. અને કાલે ગુરુ પૂર્ણિમાના દિવસે તારીખ 10 અને ગુરુવાર, તો સૌ ભાઈઓને મારી ખાસ વિનંતી બે હાથ જોડીને કે બધાએ હાજર રહેવું. અને બીજું કે માં ભેરાઈના ખારાવાળીનો હુકમ હોય અને આપણે ભેગા થતા હોય, ઘણા વર્ષોથી આપણે વિખૂટા પડેલા, કાલે જો આપણે ગુરુ પૂર્ણિમાથી મળતા હોય તો બધાય ભાઈઓને મારી ખાસ વિનંતી કે બલાડમાના મંદિરે 2 વાગે હાજર થવું. એમાં બલાડનો હુકમ છે, બધાને ભેગું થવું. અને નાનો ભાઈ ગણી અને મારે એટલી વિનંતી સાંભળજો. અને જેને મારો વિડીયો મળે તે આજુબાજુના ગામમાં કોઈ રહેતા હોય તેમને ફોન કરી અથવા રૂબરૂ મળી અને કાલે ગુરુવારે 10 તારીખને ગુરુ પૂનમ બધાએ હાજર થવું. અને માતાજીનો હુકમ આપણા માટે આંખો ઉપર હોવો જોઈએ, કારણ કે આપણે ઘણા વર્ષોથી વિખૂટા પડ્યા. અને જો કાલે આપણું ભેરાયા પરિવાર સાંકટ પરિવારનું મિલન થતું હોય અને એ મીટિંગ પછી આપણે એક મહાલાપસીનું આયોજન કરવાનું હોય, બધાને મળી, નાના મોટા સૌને મળીને એક મહાલાપસીનું આયોજન કરવાનું છે. એ માટે કાલની મીટિંગ રાખેલી છે. તો સૌ ભાઈઓને મારા જય માતાજી. અને માં ખારાવાળીનો હુકમ સમજી અને બધાએ કાલનો દી નાનું મોટું કાંઈ પણ કામ હોય માતાજીના નામે મૂકી અને આવું મારા વાલા. બસ આજ મારી નમ્ર વિનંતી. જય માતાજી, જય બલાડમાં.